ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા હાલો હિતેશભાઈ. हाँ जी હા ઓલું આપણે તમે મેરેજ બ્યુરો નું મતલબ કરો છો ને? जी 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 હા તો મારે મતલબ મારા માટે બનાવવો છે વિડીયો. बराबर से बराबर से હા क्या गामથી બોલો છો તમે? હું જામનગર થી બોલું છું, મંગે પાર્થ સિંધી. એમ હા જામનગર હા મંગે પાર્થ. હા પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ જેઠાભાઈ છે. અચ્છા જેઠાભાઈ. હા સિંધી સમાજ બરાબર. હા હા સિંધી. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી અત્યારે 26 વર્ષ સ્ટાર્ટ થઈ જાય, 25 પૂરા થયા છે. અચ્છા 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 25 પૂરા થયા અને 26 હા સ્ટાર્ટ થયા છે. હા બરાબર છે. તમારો મોબાઈલ નંબર શું છે? આ જ મોબાઈલ નંબર છે મારા. વોટ્સએપ ઈ નંબર છે. છે આ? હા વોટ્સઅપ નંબર આ જ છે. બોલો જી. 72 85 84 81 84. 72 85 85 84 84 81 81 84. 84. હા બરાબર છે. હવે તમારા 26 વર્ષ થયા છે તો તમારા સગાઈ લગ્ન કે એવું થયેલું છે અગાઉ ના ક્યારે? ના 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 કાંઈ થયું અચ્છા નથી. કુંવારા જ છો. હા બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? અત્યારે તો મતલબ કે અહીંયા આપણે ઉદ્યોગ છે ને જામનગરમાં, હા તો અહીંયા બ્રાસ પાર્ટ નું મતલબ સીએનસી છે ને, સીએનસી ઓપરેટર છું. એમ બરાબર હા છે. બ્રાસ પાર્ટનું કરો છો. હા બરાબર છે બરાબર. કેટલું પગાર ધોરણ કેટલું છે એનું? બધું થઈને એમ 15,000 જેવું થઈ જાય છે એમ. એમ જામનગરમાં જ રહું છું ને, મતલબ કે સિટીમાં જ મકાન છે આપણું, સારા એરિયામાં મકાન છે એમ પોતાનું. એમ. અને ઘરમાં બીજું કોઈ છે નહીં, મમ્મી પપ્પા ને હું જ છે, ખાલી 3 જ જણા જી. અચ્છા 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 મમ્મી નાનકડી પપ્પા ને તમે. ફેમિલી છે. બરાબર છે હા બરાબર છે. પપ્પા જોબ કરે છે. હે હા ઈ શું કરે છે? એ મતલબ એવી રીતે જેમ કારખાનામાં જાય છે, અચ્છા અચ્છા અચ્છા. પોતાનું છે એમ, મજૂરી ઉપર કામ કરે છે ટૂંકમાં એમ. વાહ વાહ. હમ. બરાબર છે. કેટલો મમ્મી અભ્યાસ હાઉસ કેટલો વાઈફ છે? છે. હાજી હાજી. હા હું 10 પાસ છું. અચ્છા 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 10 પાસ છો. હમ. બરાબર છે. આપણે સમજાઈ ગયું એવું છે. કઈ એમ સારું પાત્ર હોય, બરાબર છે, ચોક્કસ. આપણે એવું કઈ જ્ઞાતિ ને એવું કઈ લેવા દેવા નથી એમ, વાહ સારા ઘરનું હોય બરાબર. બરાબર છે. ભલે નાનકડું કુટુંબ હોય કે જી જી એવું હોય તો છૂટાછેડા થયેલા હોય બરાબર છે બરાબર છે. બરાબર. કોઈ પણ ગામડાનું હોય, એવું નથી કે આપણે અહીંયા આટલું આઘું નથી કરવું ને એમ. એમ સારું પાત્ર હોય ને વાહ. તો હા ભલે બરાબર છે. આપણે એમ ફોન હમ કરે હમ. તો આપણે એમ જવાબ આપી શકીએ. ચોક્કસ ચોક્કસ. તમારે મકાન છે એ ઘરનું જ છે જામનગરની હા અંદર? મકાન મારા ઘરનું જ છે હો. એમ બધું બરાબર છે. કમ્પ્લીટ જ છે, મકાન બકાન ને બધું, કાંઈ કોઈ જાતની કાંઈ કોઈ ઉપર લોન નથી, કોઈનું લેણું નહીં, કોઈનું દેણું નહીં, વાહ વાહ બધી વાહ. રીતે બધું કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ પોતાનું જ છે મકાન. હમ હાજી 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 હાજી. બરાબર છે. બીજું તમે ભાઈ બેન કેટલા તમે? ના કોઈ જ નહીં હો, હું એક સિંગલ જ છું. અચ્છા અચ્છા એવું છે. હમ બરાબર છે. ભાઈ બેન કોઈ નથી પરિવારમાં? ના ના, કોઈ જ નહીં. બરાબર છે. પછી આમ તમારે કઈ જમીન કે એવું કઈ ખરું તમારે? ના ના મારે કાંઈ જમીન નથી, બસ જામનગરમાં એક પ્રોપર્ટીમાં છે ને પોતાનું મકાન છે. બરાબર છે. બરાબર છે. ઉપર નીચે, વાહ નીચે 2 રૂમ, રસોડું, હોલ બરાબર, અને ઉપર એવી રીતે એક રૂમ છે, ઉપર દીધું છે ભાડે. સમજાઈ એટલે જે ગયું. ઇન્કમ થાય. બરાબર છે. હમ બહુ સારી વાત છે. જામનગરના સારા વિસ્તારમાં ખોડિયાર કોલોનીમાં છે એમ. એમ એટલે એરિયો અત્યારે બહુ વિકસિત થઈ છે અને વાહ વાહ ડિમાન્ડ વધારે છે, એટલે ત્યાં જ આપણું મકાન છે એમ, જૂનું વાહ છે વાહ એમ, 40 45 વર્ષ પહેલાનું. વાહ એટલે એટલે ત્યાં જ રહી જઈએ આપણે. 45 એટલે મારા પપ્પા 45 વર્ષ થયા તો અહીંયા જ રહીએ છે એમ બરાબર છે ટૂંકમાં. બરાબર છે. મારા વર્ષ 26 થયા ને તો અહીંયા 26 એટલે વર્ષ મતલબ કે સુધી અહીંયા જ પપ્પા રહીએ. જ્યારથી રહ્યા ત્યારની તમે વાત કરો છો કે હા ભાઈ હા પપ્પા જ્યારથી આ 45 બન્યા હતા વર્ષથી ને ત્યાં રહે છે. ખોડિયાર કોલોનીમાં મકાન, એમ બરાબર છે, ત્યારથી બન્યા હતા ને ત્યારથી જ અહીંયા રહીએ છીએ. એમ એમ બધા આડોશી પાડોશી ને વધારે સાવ સારો એમ વ્યવહાર છે, એ બધા એમ 45 વર્ષ થી રહીએ છે હારોહાર. જૂના માણસો બધા. હા હો. બરાબર છે ભાઈ બરાબર આપણે છે. એવું છે ને, કઈ જ્ઞાતિનું ને એવું કઈ નથી લેવા દેવા. અચ્છા બરાબર. અચ્છા અચ્છા સારું ઘર હોય ને સારું પાત્ર હોય બરાબર છે બરાબર તો કોન્ટેક કરે આપણે.
પછી આ તમારા 26 વર્ષ થયા છે તો આમ ક્યાંય જોવા ગયા હોય કઈ એવું બની ગયું હતું એવું કઈ? ના ના કાંઈ થયું નથી. એમ એવા ફોન પહેલી વાર જ કર્યો છે તમને. એવું છે એવું છે. હા. સમજાઈ ગયું એટલે ક્યાંય કે પાત્ર ના ના જોવા એમાં ગયા એવું જ છે નથી. અમારે શું છે અમારે મતલબ કે સમાજમાં ને થોડું ઘણું ઓલું છે ને કે થોડું ઘણું એટલે આમ વીઆઈપી હોય ને થોડું ઘણું કામ શું કહેવાય એટલે બંગલો ગાડી હોવી જોઈએ ને. હે હા આપણે વાહ આપણી પાસે જેટલું છે ને એટલે આપણે આમ રાજી હાચી છીએ હાચી એમ. હા બસ જે છે એ અને આ છે. અહીંયા છોકરી કઈ દુખી ના થાય અમારે ક્યાંય મતલબ કામે બામે તો મોકલવી નથી કે ભાઈ જોબ નહીં કર નહીં નહીં. બરાબર ખાઈ પીને મજા કરો. વાહ ઈન બીન ને તીન છીએ હવે અમે તો સાચી વાત છે આડું કોઈ નહીં. કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં. હા કોઈ કાંઈ કહે જ નહીં, કોઈ કાંઈ નહીં, કાંઈ પાબંદી નહીં, અમે એવું વાહ કાંઈ કરતા જ નથી. અમે સાવ ફ્રી માઇન્ડેડ જ છીએ. વાહ વાહ એટલે કોઈ દિવસ કોઈ એને દીકરી છે ને કોઈ દિવસ દુખી ના રહી એમ. દુખી નો રહીએ. વાહ હા વાહ ખાવા પીવાથી માંડીને ફરવાથી માંડીને કાંઈ જાતનું કાંઈ દુઃખ જ નથી અહીંયા. સાચી વાત છે સાચી વાત છે તો અમે બે બાપ દીકરો વયા જાય બરાબર છે સવારે સાચી વાત છે. સાંજે આવી વાહ ક્યારેક 6 બરાબર છે. વાગે ક્યારેક 8 વાગે પછી જેવું કામ ઉપર ડિપેન્ડ કરતું હોય. સાચી વાત છે સાચી વાત છે. હમ હમ, એટલે પછી કોઈ હોય નહીં મમ્મી એકલા હોય ઘરે. બરાબર છે. આમ પપ્પાની કેટલીક આવક થઈ જતી હશે? પપ્પાની 13 13.5 14 જેવું થઈ જતું હશે એમ. સરસ સરસ એ 13 પણ તો પકડી લ્યો ને તોય હાલ. સમજાઈ ગયું એટલે એટલે એ રીતે હાલે છે હું તો કહું છું કે ભાઈ તમે એમ કાંઈ વાંધો નહીં ના કરો કામ. હું હાજી છું હાજી બેઠો છું. વાહ વાહ ભાઈ હવે એમ કહે છે કે ના હવે મને હવે કામ કરવું જ છે. ના ના સાચી વાત છે પોતે કામ કરે તો પોતાનું માઇન્ડ ફ્રેશ રહે ના કારણ કે ના અમારી પછી સમાજમાં મારા પપ્પાનું સારું એવું નામ છે. હે બરાબર છે સારી એવી ઇજ્જત એટલી સારી છે વાહ પણ થોડોક વાહ હવે સામે માણસો હવે એમ કહે છે કે ભાઈ મારો દીકરો બેઠો છે તો આમ સામે કરવું છે તો આમ સામે માટે તો મારી બેન તો છે નહીં તો આપણે આમ સામે બરાબર છે કરી એટલે તમારી બધે વાત એવી રીતે ઈ જ મેળ નથી આવતો આમ સામેનું જ કીએ છે એમ. સાચી વાત છે એટલે સામે દીકરી હોય તો સામે થાય એવું પોઝિશન છે અત્યારે. હા બધે હા અત્યારે એવી રીતે જ વાત કરે છે એમ કે આમ સામે હોય ને તો બરાબર છે બરાબર છે. એ એટલે આમ બધું સામે તો હવે કોઈ હિસાબે મેળ ના આપે. બરાબર છે એટલે અત્યારે પણ બધા તમારા વિડીયો સમાજમાં એ જોઉં છું કે તકલીફ. આટલા બધા જોતો હતો મેં કીધું લાવો આજે ફોન કરું વાહ અને આટલા બધા તમને મતલબ કે સારા એવા પાત્ર આવતા હોય છે. સાચી વાત છે છોકરીઓ અહીં તો કોલ મતલબ કે એના બધાના મમ્મી ફોન પપ્પા આવતા હોય ફોન ઘણી કરતા વખત હોય છે. દીકરીઓ પાત્ર પણ આવી જતા હોય એમાં કઈ નક્કી ના હોય. હા બરાબર છે. એવું સારું એવું આપણે પાત્ર મળી જાય ભલે આપણે ફોન કરે ગમે ત્યારે ટાઈમિંગ નું એવું કાંઈ નથી. એમ રાતના 11 વાગ્યા સુધી એમ જાગતા જ હોય કે આમ કે 11 વાગે ને એટલે અમે મતલબ કે 11 વાગે અમે સુઈ જ જાય એમ. હે 11 સવા 11 ની વચ્ચે પછી ગમે એ ઋતુ હોય. વાહ વાહ હા પણ તમારે પછી હા કામ તો કઈ હોય નહીં તમારે તો નોકરી જ હા છે એટલે હવે એ હવે સમયસર 8:30 તમે વાગ્યામાં તો આવી હવે જતા હોય પાછા. જમી લઈએ હવે. મમ્મી બરાબર છે. બનાવીને રાખી દે 8:30 વાગે અમે 8 વાગે આવી તો 8:30 જમી લઈ પછી કઈ બરાબર છે. હોય નહીં હવે ભાઈ મમ્મી ને ટીવી જોતા હોય ને પપ્પા ને મોબાઈલ જોતા હોય ને મારી વાહ ભત્રીજી છે તો એને રમાડતા હોય. બરાબર છે. હવે મારી ભત્રીજી છે ને હમ એને હું છે ને પગે પડીને જાઉં છું કામે હે જાઉં ને જયારે મારા એટલે પપ્પા એમ જ છે એટલે અમારે છે ને ભત્રીજી એટલે પેલેથી તમે સ્ત્રી હા ભત્રીજી એટલે કોણ? એટલે મારા મોટા બાપુ નો છોકરો છે ને એની હે દીકરી. હે હા ઈ મારા ભાભી છે ને ડોક્ટર છે હે એમબીબીએસ હે એની દીકરી છે. વાહ 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 એટલે મતલબ કે હા એટલે તમે મતલબ ઈ એટલું આગળના સન્માન કરો છો ભાગમાં રહીએ તમારા છે. ઘરમાં એટલું સન્માન થાય છે એમ કે. હા સન્માન તો હવે કેમ કે હવે ઈ છે ને તો જ અમે જી એમ. વાહ 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 હા કોક વાર બરાબર હાલો ઈ મતલબ કે હવે તો આંગણવાડીમાં ને પ્લે હાઉસમાં જવા માંડી છે એટલે સવારે ક્યારેક મેળ નથી આવતો. ના ના પણ છતાંય તમે કયો છો એ હું સમજુ છું કે ભાઈ એને પગે લાગવાનું કારણ એ છે કે ભાઈ ગમે એમ તો એ લક્ષ્મી છે એમ કે. હા હા બરાબર લક્ષ્મી એટલે હવે ઈ તો અમારો જીવ છે એમ એટલે એવું નથી બધી મારી ભત્રીજી હોય છે મારા હે માટે બધી મારા માટે ઈ એક જ સમાન છે એટલે એવું વાહ નહીં કે હવે આ બરાબર પર્ટિક્યુલર છે એક આ જ સાચી વાત છે બધી માટે એમ અને તમારી અમારા વાત ઘરમાં સાચી પહેલેથી સ્ત્રી માટે થઈને છે ને કોઈ વાહ દિવસ સ્ત્રીનું અપમાન નથી કરતા ભાઈ. વાહ વાહ કોઈ દિવસ એને કોઈ રોકટોક નહીં વાહ વાહ બરાબર. બરોબર છે એ કાંઈ હતું નહીં એક ટાઈમે આટલાથી આટલા નિર્માણ થયું ધીમે ધીમે હાલતું ગયું સાચી બરાબર વાત છે છે આટલું તો આટલું છે એમ. હા પણ એની પણ એની આપણે કૃપા દુખી નથી. બસ એની કૃપા કહેવાય કે એટલું તમે માન આપો છો. બરાબર છે. હું ઈચ્છું છું કે ભાઈ ભગવાનને એમ જ કહું છું ભાઈ મને દીકરી દેજે. હે હા હા વાહ 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 ના દે બરોબર ને છે. તો એમ દીકરી દેજે એમ. કેમ કે દીકરી શું છે ખબર છે આમ નસીબથી મળતી હોય એમ. વાહ વાહ એમનું ન આવે. હમ વાહ વાહ વાહ. એટલે મારું માનવાનું બસ એટલું છે કે બસ સારું એક એવું આપણે પાત્ર મળી જાય ચોક્કસ બરાબર છે ચોક્કસ મમ્મી પપ્પાનું ધ્યાન રાખે મમ્મી વાહ પપ્પાને સંભાળે
વાહ ભાઈ વાહ. બસ એટલે ઘણું, બીજું આપણે કાંઈ જોતું નથી, આપણી કઈ કાંઈ નથી. રિક્વાયરમેન્ટ નથી, આપણે કાંઈ જોતું નથી. વાહ ઈ એમ કે ને આ દેવું છે, અમારે કાંઈ જોતું નથી. વાહ ભાઈ વાહ. કઈ બરાબર, એને ઘટતું જ્યારે નથી. આવવું હોય જામનગર ત્યારે આવો, બરાબર હમ. છે, જામનગર આવો એની ટાઈમ. બાકી શુક્રવારે અમારે જો અહીંયા કારખાના બંધ હોય તો હા શુક્રવારે બે પપ્પાને ને મને બેયને રજા હોય, સાચી વાત છે, સાચી વાત છે. બાકી રજા ન હોય. પણ ઈ છતાંય ભલે વાંધો નહીં, કોઈને આવવું હોય જામનગરમાં વાહ જોઈ જાય તો આવીને. એ હા આવી શકે છે. અને જામનગરનું હોય તો બી હાલશે, અને ગમે ત્યાં હોય ગુજરાતમાં. વાહ વાહ, બાર ગામ ના હોય તો હા, કોઈ બાર વાંધો નહીં. ગામના હોય તો બી હાલશે, બરાબર બરાબર છે. છે. ઉંમરનું એવું કાંઈ નથી, એકાદ બે વર્ષ નાનું મોટું હાલે. નાના મોટા ચાલે. હા હા, હમ. બરોબર છે, બરોબર છે. અને કોઈ કદાચ એવા સારા એના મમ્મી પપ્પા સાંભળતા હોય આપણો આ ઓડિયો, વાહ બરાબર છે, તો એને કહું છું કે એકવાર જરૂર ફોન કરજો એમ. વાહ વાહ. હા બરોબર છે, એકવાર જેથી મુલાકાત હા લ્યો, ટૂંકમાં તમે અહીંયા આવશો જોશો તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવો પરિવાર છે આ. હા, બધા એમ બરાબર જ છે. કહે છે કે આ છે ને આ ઘર સોના જેવું છે. હે પણ હવે સામે અત્યારે જે ઓલો શું કહેવાય યુગ જેવો હાલે છે, ઈ પ્રમાણે આપણી પાસે એટલું બધું નથી એમ, હાજી, બીજું કાંઈ સંપત્તિ નથી. નથી પણ સન્માન હા છે. હા, ઈ તો કહે છે બધા સોના જેવું ઘર છે, અહીંયા ઘર નાખો, અહીંયા ઘર નાખો. વાહ વાહ. પણ સામે હવે મેળે આવવો જોઈએ ને. હવે સાચી વાત છે. આજકાલની તમને ખબર તો છે, પણ આપણે આપણી રીતે બધી રીતે સુખી છીએ, કેપેબલ છીએ, ઘરમાં કાંઈ વસ્તુ ઘટતી નથી, બધી હે વસ્તુ વસાવી નાખી, વાહ. બરાબર છે, કોઈ જાતની કમી જ નથી, કમીનો નથી. કોઈ જાતનો કાંઈ લોન નહીં, હપ્તા હે નહીં, કાંઈ એટલે હે કાંઈ નહીં. હે આપણે મેરેજ કરીએ ને ભલે સાદી રીતે કરીએ, હાજી. બરાબર છે, પણ તોય કોઈ પાસેથી માગવા જેવું પણ નથી એમ. હા બરોબર છે, એટલું એટલે આપણે લાઈફમાં છે કરી લીધું છે એમ. કરી લીધું છે. અને હાલ ઘડીએ કમાવી છે, વાહ. અને બસ હાલે છે. અત્યારે 15 છે, ધીમે હાજી. ધીમે 20 થઈ જશે. સાચી વાત છે. ના ના, એટલે એ તો જેમ વધશે. જેમ પગાર ધારો વધશે એવી રીતે વધશે. બરાબર છે, બરાબર છે. હા, એટલે આપણે શું છે, નોકરી સારી છે એટલે હું બદલાવતો નથી. એમાં જોયું ને. એકાદ અમારે અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, તમને ખબર છે ને, હમ. જામનગરમાં રિલાયન્સ છે, સાચી વાત. બરાબર છે. ત્યાં પછી 20-25 હજાર સેલેરી મળી જાય, પણ હવે આવવા જવાનું ને લાંબુ થઈ જાય અને સાચી વાત ખર્ચો છે. નીકળી જાય તો બધું ઈ ને ઈ જ થાય. હા, એટલે સરવાળે અહીંયા સરખું આ તમારે નજીકમાં બાજુમાં જ હા, નોકરી. ઓલું ત- પીએફ કપાય અને હા રોજનું બસનું ભાડું દઈએ, સાચી બરાબર. વાત. પણ આ મારે સારું છે, બપોરે ના એવું સારું. હોય ને તો જમવાય આવી જાવ કોક વાર. હા, નજીક હોય એટલે તમે જમવા પણ આવી શકો. બરાબર છે. હા, સાવ એટલે સાવ નજીક જ છે એમ, 2 એ મિનિટ 5 મિનિટનો રસ્તો છે. સાચી વાત છે, સાચી વાત અને છે. સારી નોકરી છે, એટલે શાંતિ વાળી છે, વાહ કોઈ વાહ. જાતની ઉપાધિ નહીં, કોઈ જાતનું પ્રેશર નહીં. બરાબર છે, બરાબર બસ છે. કરવાનું, જેટલું દીધું હોય એટલું કરવાનું, બીજી 100%. કાંઈ એટલે કાંઈ ઉપાધિ જ નહીં. 100%, 100%. ટાઈમે સેલેરી મળી જાય, ઇન્વેસ્ટ કરતા હોય આપણે થોડું ઘણું, એ બધું ઇન્વેસ્ટ કરતા હોય, કાંઈ વસ્તુ લેવી છે ખૂટે કરે છે, એમાં આપણે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી. વાહ લેવી છે તો લઈ જ નાખવાની, વાહ વાહ વાહ. બધી વસ્તુ કમ્પ્લીટ છે. એ હમ. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી હા જાય. તમારો મને એક ફોટો મોકલી આપજો. હા, અને હું તમને હમણાં જ હાજી, વોટ્સઅપમાં મોકલી અને દઉં ખાસ છું. કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની ઓકે. માગણી કરે તો કોઈ સાથે તમે કોઈ ના સાથે ના, પૈસા આપણે ટકાનો વ્યવહાર પૈસામાં તો કરતા નહીં. એવું કરવું જ નથી. હાજી અને હું હાજી હાજી તમારા માધ્યમથી કહી દઉં કે આપણે ભાઈ પૈસાથી કઈ હોય ને હાજી કે હાજી ભાઈ લાખ રૂપિયા 50,000 એવું હાજી. મારે નથી કરવું. કદાચ મારા લગ્નમાં વાપરીશ ને તો એનાથી વધારે વાપરી રાઈટ. શકીશ, વાહ ભાઈ પણ વાહ. આમ નહીં. બરાબર છે. હમ. અને તમે સિંધી સમાજમાંથી છો તો તમારે કોઈ પણ બીજા સમાજ હોય તો તમારે હાલે ખરા? હા, ઓલ જ્ઞાતિ હાલશે આપણે. બરાબર છે, બરાબર છે. હિન્દુમાં ઓલ જ્ઞાતિ હાલશે આપણે. ઓકે ઓકે. પછી કોઈ એવું છૂટાછેડા થયા હોય એવું કોઈ પાત્ર હોય તો એવું ચાલે ખરું તમારે? હા, સગાઈ તૂટેલી હોય તોય અચ્છા હાલે, અચ્છા બરાબર અચ્છા. છે. છૂટાછેડા 1-2 વર્ષના હોય, મતલબ ચાલે, કે તમે તો બેબી ના કુંવારા છો હોવું જોઈએ, ઓલરેડી, છોકરા. તમારું હા તો કઈ થયું જ નથી. બરાબર છે. હા, પણ છોકરા ના હોવા જોઈએ, બાકી હાજી હમ ઉમર હાજી. હોય એ આપણું કોઈ હાલે. બાળકો વાળું ન હોવું જોઈએ. ના બરાબર ના, છે. બાળકો વાળું, તમારી બાકી એજ ડિવોર્સ 26 હોય. વર્ષ છે. બરાબર છે, એટલે હજી હા. નાના જ છો આમ તો, પણ ટૂંકમાં કે એવું ના, કદાચ આપણે છૂટું. છે ને, આપણે હા એટલું માન છે ને હાજી. કે આપણે છે ને એને મતલબ કે આવું પાત્ર મારા માટે સર્વોપરી છે એમ. વાહ વાહ, મારા સર્વોપરી છે. માટે આગળ છે એમ. કે સાચી વાત, ના ભાઈ, સાચી વાત હું છે. એની લાઈફમાં એ હેપી રહી શકે વાહ મારી સાથે, વાહ વાહ. બરાબર છે. એની જિંદગી સારી વિતાવી શકે મારી હારે, એટલે બહુ હું એને સારી વાત છે. મારી આપું છું સન્માન કે વાહ ના ભાઈ. ભાઈ, મારી આ ઈચ્છા છે એમ. વાહ વાહ વાહ. કુંવારું થાય તો બી હાલશે અને આ થાય તો બી હાલશે, મને કાંઈ વાંધો નથી. સાચી વાત છે, સાચી વાત છે. બસ સારું ઘર હોય, સારું પાત્ર હોય, વાહ વાહ. બરાબર, બસ બીજું કાંઈ નહીં. ભલે મમ્મી ભલે, પપ્પા કાંઈ વાંધો માટે નહીં છે ભાઈ. ને, ખાલી હમ બસ હમ. મમ્મી પપ્પાને સંભાળે ને, બસ બસ બસ, મેન ઈ છે. બસ બીજું કાંઈ. અને બરાબર છે. મારું કોઈ યારે કોઈ મતલબ કે કાંઈ છે જ નહીં, વાહ વાહ. બરાબર. આપણે કામથી ઘરે, ઘરેથી કામ, કામ. આના સિવાય આપણું કાંઈ એટલે ક્યાંય નથી. ઓહો, હા બરોબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે.
હા અને આપણે યુટ્યુબ ઉપરથી ડિલીટ કરતા નથી વિડીયો, બરાબર છે? હા હા વાંધો બરાબર. નથી. ભલે મને એક ફોટો મોકલી આપો તમારો, હો? આપણે ઓડિયો મૂકશું. ભલે ભલે હા ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.